અમદાવાદની સાબરમતી નદી ફરી એકવાર પ્રદૂષિત થશે। સીઈટીપી પ્લાન્ટનું કેમિકલવાળું પાણી નદીમાં છોડવા જીપીસીબીએ આપી છે મંજૂરી। નોંધનીય છે કે કેમિકલવાળું પાણી સાબરમતી નદીમાં છોડવાની મંજૂરી મળતા હવે વિવાદ સર્જાયો છે। બહેરામપુરા સીઈટીપી પ્લાન્ટમાંથી નદીમાં છોડાશે કેમિકલવાળું પાણી અને સ્ક્રીન પ્રિન્ટિંગ એકમોને નદીમાં પાણી છોડવા જીપીસીબીની મંજૂરી મળી ગઈ છે। સીઈટીપી પ્લાન્ટે ટ્રાયલ રન માટે જીપીસીબીએ મંજૂરી આપી દીધી છે। નદીમાં ટ્રીટ કર્યા વગર જ પાણી છોડાશે અને એકમોને બંધ કરાશે। એક તરફ આવી વાતો થાય છે અને બીજી તરફ નદી હવે પ્રદૂષિત જોવા મળશે। ફક્ત ટ્રાયલ માટે મંજૂર અપાઈ હોવાનું જો કે વોટર કમિટીના ચેરમેને નિવેદન પણ આપ્યું છે। સીઈટીપી પ્લાન્ટ ફરી શરૂ કરવાથી સાબરમતી નદીના પ્રદૂષણમાં હવે વધારો થશે। સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મોનિકા, એક તરફ નદીમાં ટ્રીટ કર્યા વગર જ પાણી છોડવા માટેની મંજૂરી અને બીજી તરફ નદીને સાફ સફાઈ માટે અભિયાન પણ થાય છે, શું કહેશો? બિલકુલથી લવલીન, જે પ્રમાણે કેમિકલ યુક્ત વાળું જે પાણી જે છે હવે જે સીઈટીપી જે પ્લાન્ટ છે તેમાં છોડવાની મંજૂરી ને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં જીપીસીબી દ્વારા જે છે મંજૂરી આપવામાં આવી છે। જે સ્ક્રીન પ્રિન્ટિંગ એકમોના જે પાણી જે છે એ સાબરમતી નદીમાં છોડવામાં આવશે તેને લઈને જીપીસીબી દ્વારા મંજૂરી જે આપવામાં આવી છે। જે સીઈટીપી જે પ્લાન્ટ છે તેમાં ટ્રાયલ રન માટે અત્યારે હાલ તો આ મંજૂરી આપવામાં આવી છે, પરંતુ એક જે એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નદીમાં ટ્રીટ કર્યા વિના જે પાણી છોડાશે તો એકમો જે છે બંધ કરવામાં આવશે। એટલે કે જ્યારે આ સ્ક્રીન પ્રિન્ટિંગના એકમોનું જે પાણી જે છોડવાની જ્યારે વાત છે તે એ પાણીને ટ્રીટ કર્યા બાદ જ જે નદીમાં છોડવાની જે છે પરમિશન આપવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે। જ્યારે કે આ નદીનું પાણી હવે જે એકમો દ્વારા પાણી છોડવામાં આવે છે ત્યારે આ નદીમાં આ પાણી ટ્રીટ કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે। બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અમદાવાદની સાબરમતી નદી ફરી એકવાર પ્રદૂષિત થશે કારણ કે સીઈટીપી પ્લાન્ટનું કેમિકલવાળું પાણી જે છે પાણી એ નદીમાં છોડવા માટે જીપીસીબીએ મંજૂરી આપી છે।